હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ ન હેડફોન લગાવીશ. હું સ્કૂલ બસમાં ચડતી અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ. ધક્કામુક્કી નહીં કરું. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી, ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ પસાર થઈશ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. અસ્તુ. બધા પોતપોતાના સ્થાન પર આવ્યા છે મહિમાનો અતિ વહાલા આશ લઈને. આંગણું અમારું આજે ધન્ય ધન્ય થઈ ગયું. તમે આવ્યા છો અહીં હરખનો હાશ લઈને. નમસ્કાર અને સુપ્રભાત. આપણી શાળાના આંગણે આયોજિત શાળા પ્રવેશ ઉત્સવના આ રૂડા અવસરે મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ સરપંચ શ્રી રશ્મિકાબેન પરેશભાઈ કથિરિયા, જિલ્લા શાળામાં પગ મૂકી રહેલા મારા નાના નાના ટોલકાઓ, આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું. દૂર હટાવતા જઈએ, જ્ઞાનના દીવડાને ઘરે ઘરે પ્રગટાવતા જઈએ. શિક્ષણના આ મહાપર્વની શરૂઆત કરવા માટે ચાલો શ્રદ્ધાપૂર્વક પવિત્ર દીપ પ્રગટાવતા જઈએ. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મંગલ દીપ અને ઈશ્વર સ્મરણ વિના અધૂરી છે. તો હું મંચ પર બિરાજમાન મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવે. પ્રાર્થનાથી વાતાવરણ એકદમ પવિત્ર બની ગયું. હૃદયના સિંહાસને આપ સૌને બેસાડીએ, શબ્દોના પુષ્પથી આપનું સ્વાગત કરીએ. આદર અને સ્નેહની આ સરવાણી વહેતી રહે. આવો આ પર્વને આપણે સાથે મળીને દીપાવીએ. અતિથિ દેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે. હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ શબ્દોના પુષ્પથી આપણા મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત કરે. શાળા પ્રવોત્સવ કન્યા કેળવણી 2026 અંતર્ગત આપણી શાળાની અંદર આજરોજ આ લોકલ કક્ષાએ આપણું આયોજન છે. કારણ કે આપણે બિલ્ડિંગનું જે કાંઈ રિનોવેશન કામ ચાલુ છે એટલે આપણને કોઈ વીઆઈપી રૂટ કોઈ ફાળવેલ નથી. તો આજના આ કાર્યક્રમમાં આપણા અધ્યક્ષ પ્રથમ નાગરિક એવા રશ્મિકાબેન કથિરિયા સરપંચશ્રી, આપણા એસએમસી અધ્યક્ષ પરેશભાઈ, જયાબેન, હરેશભાઈ અને આપણા ગામના વહીવટી વડા એવા અભિષેકભાઈ, તલાટી કમ મંત્રી છે મધુભાઈ, લાલજીભાઈ, વિજયભાઈ, એસએમસી સભ્યો, તમામ ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, વાલીગણ, આપણા જે કાંઈ ગામની અંદર આપણી મંડળીઓ કે મંડળ કે જે કાંઈ આપણા ટ્રસ્ટો ચાલે છે એ તમામના સભ્યશ્રીઓ, વાલા વિદ્યાર્થીઓ, સ્ટાફગણ, આ તકે તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણા ગામની અંદર આંગણવાડી કેન્દ્રો પણ ચાલે છે, એમના પણ વર્કરો, હેલ્થ વર્કરો અને માતાઓ, આ તમામનો ખૂબ ખૂબ
આભાર વ્યક્ત કરું છું કે આટલી સંખ્યામાં તમે અહીંયા આવ્યા અને આપનું સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સાહેબ, હવે શાળાની બહેનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવશે, તો સૌ શાંતિથી નિહાળીએ. છે આજે નાનકડા આંગણે પુષ્પ આપીને કરીએ આપણું આદરપૂર્વક સ્વાગત. આપણી હાજરીથી મનોબળ વધ્યું છે અમારું આટાણે. આપના કાર્યક્રમની શોભા વધારવા માટે જેમણે પોતાનો કિંમતી સમય આપ્યો છે તેવા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું આપના મુખ્ય શિક્ષક શ્રીને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા એસએમસી અધ્યક્ષ એવા પરેશભાઈ અથિરિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને એમનું સન્માન સ્વીકારે. ધવલભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવોનો. ત્યારબાદ જયાબેન સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. આપણા આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં ઘણા આગળ છે અને આપણે એવી આશા રાખીએ મધુભાઈને બેયને કે આપણા શાળામાં ગમે એટલું ક્યાંકથી લઈ આવવાનું થાય ને તો લઈ આવજો. આપણું જ છે, મારે નથી લઈ જવું જોઈએ. એટલે જયાબેનને વિનંતી કરું કે તેઓ સન્માન સ્વીકારે. તો દેવલબેનને વિનંતી કરું કે આવે. ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવોનો. ત્યારબાદ હરેશભાઈ છે. તો આ તકે ભૂલ થાય તો સમયાચના રાખજો. નાદાન થઈને આજે આવ્યા છે એ શાળામાં જ્ઞાનના મહેમાન થઈને. કલરવ કરશે આ પક્ષીઓ હવે અક્ષરના આકાશમાં. જોજો દેશનું ગૌરવ બનશે એક દિન મહાન થઈને. હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે કુમળા છોડવાઓ આજે પહેલીવાર શાળાના પગથિયા ચઢી રહ્યા છે તે બાળદેવોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણે આંગણવાડીમાં જે પ્રવેશ મેળવે છે એ બાળકને લઈને કૌશલ્યાબેન, માયાબેન બંને પધારો અને પહેલું નામાંકન આપણે આંગણવાડીમાંથી કરીએ છીએ. અને આ તમામ બાળકોને સરસ મજાની કીટ, જે દફતરમાં સ્લેટ, કલમ અને આ દફતર સાથેની કીટ આપણે ખૂબ તાળીઓથી આભાર વ્યક્ત કરીએ. પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના શુભ પ્રસંગે અમારી સમક્ષ અમારી શાળાના વિદ્યાર્થીઓ અમૃત વચન રજૂ કરશે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે વક્તવ્ય લઈને આવે છે ધોરણ 8નો વિદ્યાર્થી સોલંકી યુવરાજભાઈ. વાળા વિદ્યાર્થી મિત્રો, આજે હું સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે કંઈક કહેવા માંગુ છું. આપણી ચારે બાજુનો આવેલો આવરણ પર્યાવરણ તરીકે ઓળખાય છે. પર્યાવરણમાં જૈવિક અને જૈવિક તત્વો હોય છે. પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ માનવ પ્રજાતિએ પૃથ્વીનું સંતુલન સરખું રાખ્યું ખરું. વર્તમાન સમયમાં જ્યાં જવું ત્યાં પર્યાવરણના મૂળ સ્વરૂપમાં બદલાવ દેખાય છે. તેના જવાબદાર માનવી છે. માનવીએ જ્યારે પર્યાવરણને બદલવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તેના સ્વાસ્થ્ય પર અસર પડી છે. પર્યાવરણને આંગળી પકડીને આગળ આવેલા માનવી અત્યારે પર્યાવરણની ઘણી સમસ્યાઓ ઊભી કરી નાખી છે. તેના શ્વાસ ખાતર તેણે અસંખ્ય કારખાના પાવર સ્ટેશન થાપ્યા. તેના શ્વાસ ખાતર તેણે અસંખ્ય વૃક્ષોને કાપીને હરિયાળીને વિલુપ્ત કરી નાખી છે.
તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેનાથી તેના માનવીના સ્વાસ્થ્ય ઉપર મોટા પ્રમાણમાં અસર પડી રહ્યો છે. તો આપણે સૌએ પર્યાવરણીય સ્વાસ્થ્યના પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેથી પર્યાવરણની સુરક્ષા રહે અને ફેલાતા રોગોથી આપણે બચી શકીએ. તો ચાલો આપણે સૌ આપણી ભવિષ્યની પેઢી માટે એક સુંદર અને સ્વચ્છ વિશ્વ બનાવીએ. તો ચાલો આપણે સૌ આપણી એક પૃથ્વીને હરિયાળી ભરી સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયત્નો કરીએ. જય હિન્દ, જય ગરી ગુજરાત. આપણે સૌએ સાંભળ્યું. વિજ્ઞાન અને ટેકનોલોજી પર અંગ્રેજીમાં સ્પીચ લઈને આવે છે ધોરણ 6 ની વિદ્યાર્થીની અગ્રાવત રીતિબેન. My name is Agrawat Ritik. Today I am going to give a speech on science and technology. Technology is a very important part of our life. We use technology every day, like mobile phone, computer, and the internet. Technology makes our work easy and fast. For example, we can talk to people far away. In schools, technology learn better, but too much use of technology is not good. So we should use of technology wisely. Thank you. સન્માનનો સમય છે. આજે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેઓ આ ગામ તથા શાળાનું ગૌરવ બન્યા છે. તેમને ઇનામ આપીને કરવામાં આવશે. ખાસ કરીને CET મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવનાર હોય તેવા બાળકોનું સન્માન કરવામાં આવશે. હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ આ પ્રતિભાવોનું સન્માન કરે. બાળકોની સન્માનની વાત આવી, બાળક બોલે છે ને, હાથ ધ્રુજે છે કે ફર્સ્ટ ટાઈમ માઇક ઉપર બોલવું ને આટલા બાળકોએ આપણે એમાં એક્ઝામ આપી છે, એમાં મેરિટમાં નથી આવી શક્યા. અને ધોરણ 5ની અંદર જે જ્ઞાન સાધનાની જેવી જ છે કે ધોરણ 6 થી 6માં એમને 12 સુધી અભ્યાસ માટે એવી હોસ્ટેલ સાથે સુવિધા મળે છે. તો એમાં 18 બાળકોના ફોર્મ ભર્યા હતા, 15 પરીક્ષા આપી હતી, એમાંથી 5 બાળકો આપણે મેરિટમાં આવ્યા છે. અને હાલ એક બાળક અત્યારે વિદ્યાસભાની અંદર અભ્યાસ કરી રહ્યું છે, આપણે અહીંથી LC આપીને ત્યાં. તો 6 થી 12 સુધી એને ફ્રી ઓફમાં ભણવા મળે છે. બાકીના જે 3 બાળકો છે એમાં એ 3 બાળકોને આપણે સ્કોલરશિપ લીધી છે. એમને હોસ્ટેલ મળતી હતી પણ એમને લીધી નથી કે ભાઈ અમારે અહીંયા જ ભણાવવા છે. તો એમને દર વર્ષે 5,000 સ્કોલરશિપ આવે. અને જેટલા બાળકો સ્કોલરશિપ લે કે 3 બાળકોએ લીધી તો 3 બાળકોને 5,000 આવશે, ઉપરાંત આપણી શાળાને 2,000 આવશે. એ એમની તૈયારી માટે, કારણ કે આપણે અહીંયા તૈયારી કરાવીએ છીએ, એક્ઝામના પેપર કાઢીને પ્રિન્ટમાં આપણે કોઈ કચાશ નથી રાખતા, કે છેલ્લા 15 દિવસ આપણે એની ફૂલ તૈયારી કરાવીએ છીએ. અને આ એક્ઝામમાં એવું છે કે કોઈ ક્લાસીસમાં જતા હોય ને તૈયારી કરતા હોય ને, તો અમે તો 2 વર્ષથી અનુભવ્યું છે. અમે જો આ દીકરો જો અમારે એ ક્લાસીસમાં જતો હતો ને તોય મેરિટમાં રહી ગયો, અને અહીંયા નહોતા જતા ને એ આવી ગયા. પણ એનું કારણ શું કે અહીંયા જે 5 વિષય ભણવાના હોય ને, એ 5 વિષય ભણે ને આખું વર્ષ, એમાંથી જ પૂછાય. અને ક્લાસીસમાં શું થાય કે હિન્દી ને પર્યાવરણ ને ઇંગ્લિશ ને એ ન ભણે, ગુજરાતી ફક્ત ગણિત ને આકૃતિ એ બધું આવતું હોય. તો ઓલા વિષય ન ભણ્યા, ચોપડી તમને આપી દઉં 5,000 પ્રશ્નોની, એ તૈયારી કરી નાખો, પણ પાઠમાંથી પૂછાય એ એને ખબર ન હોય. એ ભણીએ તો જ આપણને ખ્યાલ આવે. એટલે એવું ન માની લેવું ભાઈ ત્યાં જાય તો જ આપણે મેરિટમાં આવી જઈએ, બરાબર. તો આ આપણા બાળકો જે 5 મેરિટમાં આવ્યા છે, એને એક દક્ષ નટવરભાઈ પરમાર છે, એમને સ્કૂલ સિલેક્ટ કરેલ, પણ બીજા રાઉન્ડમાં હજી એમનો ચાન્સ આવ્યો નથી. ત્રીજા રાઉન્ડમાં આવી શકે. બીજા નંબરે એને સ્કોલરશિપ સિલેક્ટ કરી છે. એટલે આમાં એવું માની ન લેવું કે આપણે સ્કૂલ તો આખા રાજ્યની ખુલે, તો એમાંથી તમારે ચોઈસ કરવાની કે ભાઈ તમારે કઈ લેવી. તો એ આપણે જે ગત વર્ષમાં માહી રાજેશભાઈ સોલંકી પ્રથમ નંબર મેળવ્યો છે. અને આ દીકરી અત્યારે હાલ ફ્રીમાં 9મા ધોરણની અંદર
આપણે આદર્શ નિવાસી શાળા રાજકોટ કડવીબાઈમાં અભ્યાસ કરી રહે, તો એમને ખૂબ ખૂબ એમના પ્રતિનિધિ, એની દીકરી એ બેન તો નથી હાજર, તો એમના બેન તાળીઓથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર, વધાવીએ. ત્યારબાદ 5મા ધોરણની અંદર રિદ્ધિ વિપુલભાઈ અગ્રવાલ, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ 4થા ધોરણમાં હરેશભાઈ બાબરિયા, એમને સન્માનિત કરશે અભિષેકભાઈ, આપણા તલાટી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ 6થા ધોરણની અંદર 100% એમના ભાઈ ગ્રંથ અહીંયા આપણે ભણે છે 4થા ધોરણ 5મામાં અત્યારે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. દક્ષ નતો રુદ્ર ચતુરભાઈ ગેલાણી, તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર તમામ. પીરસે છે એના શબ્દો જીવનનો સાચો રાહ ચિંતે છે. જેમના વિચારોમાં વહે છે શિક્ષણની ગંગા, ચાલો એમના વિચારો સાંભળવાનો લહાવો લઈએ. કરવા અને વાલીઓને કન્યા કેળવણીનું મહત્વ સમજાવવા માટે હું આજના મુખ્ય અતિથિ શ્રી સરપંચ લક્ષ્મીકાબેન વતી પ્રતિનિધિ તરીકે શાળાના એસએમસી અધ્યક્ષ શ્રી પરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરે. गुरुदेव गुरु ब्रह्मा गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. આજે આજના કાર્યક્રમમાં મુખ્ય પ્રવેશોત્સવ એટલે બાળકોને જ્ઞાનની ગંગા સુધી પહોંચાડવાનો કાર્યક્રમ. અહીંયાના જે શિક્ષકો આપણે ઋષિકાળની અંદર ગુરુનો દરજ્જો જે જ્ઞાન આપે એને આપ્યો છે, તો આ જે શિક્ષકો છે એ ગુરુ સમાન છે. અને ગુરુના દ્વારે આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ એટલે બાળકોને ગુરુ આશ્રમમાં મૂકવાનો કાર્યક્રમ એવો કાર્યક્રમ છે. અહીંથી બાળકનું જીવનનું ઘડતર થાય અને બાળક કઈ દિશામાં જશે એ અહીંથી નક્કી થાય. એટલે આ એક પવિત્ર સ્થળ ઉપર આપણે ભેગા થયા છીએ, ત્યારે આજના કાર્યક્રમને આ રૂડા અવસરમાં આપને સૌને હાજરી મળી એ બદલ સરકારશ્રીનો પણ આભાર કે આવા કાર્યક્રમ એને આપ્યા છે. આપણા જીવનમાં આપણે આગળ જોયું હતું તો આવું કંઈ આપણે જોયું જ નથી. શાળા પ્રવેશોત્સવમાં ટીંગા ઢોળી કરીને અને 4 જણા પકડીને લઈને આવે તો એ આપણે પ્રવેશ કરવા હતા. અને આ બાળકો ઉત્સાહથી આવે એટલે આ સરકારની બદોલત કહેવાય એવું આપણે માનીએ. અને ખાસ કરીને આજના દિવસે આ બાળકોને જો આવી રીતનું આ પ્રોત્સાહન મળે ને એટલે સ્ટાફે આપણે એવો અત્યારે ગણો ને તો ઈશ્વરની આપણી ઉપર દયા હોય એવી રીતે સ્ટાફે એવો મળ્યો છે કે બાળકોને તમે ઘેરે પકડી રાખો ને તો એ દોડી નિશાળ આવી જાય એવો કાર્ય અત્યારે સ્કૂલની અંદર હાલે છે. પહેલાં તો આપણે આ સ્ટાફગણનો પણ એક આભાર માનીએ છીએ કે એને આટલી બધી વ્યવસ્થિત એની સંચાલિત કરી અને શાળાનું આપણું ગૌરવ વધાર્યું છે. બીજી વાત એવી કરું કે આ બાળકો ભવિષ્યમાં આ શિક્ષકોનો પૂરામાં પૂરો લાભ લઈ અને એના ભવિષ્યનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવી ખાસ શુભેચ્છા પાઠવું છું અને મારી વાણીને વિરામ આપું છું. હમણાં દરરોજ બપોર પછી માનો ના સ્કૂલ ખુલી તો કામ છે ને એ બપોર પછી જ થાય, અને બપોર પછી એને બેઠા એટલે ક્યાંક ને ક્યાંક આવે. હારો પૈસાની સરવાણી જ આવે. હવે અમે બેઠા હતા ને ત્યાં સરપંચને આવ્યા હતા આપણે ધર્મસિંહભાઈ સૌજીભાઈ કથિરિયા, એ આવ્યા એટલે આવીને પૈસા મૂક્યા. મેં છે ને કે પછી આપણે દેવા છે.
મેં તો કંઈક ખુશી કે બસ એમ જ. મેં કીધું તો રોકાઈ જાઓ, આપણે 25 તારીખે કાર્યક્રમ છે. એ કેમ નહીં, હું અત્યારે બસમાં જ જાઉં, જાન લઈને આવું, મને મૂકવા જ આવે છે. અને એમના તરફથી 5000 રૂપિયા આપણે શાળાને ભેટ સ્વરૂપે દાન સ્વરૂપે મળેલ છે. તો એમને આ તકે આપણે એ ઉપસ્થિત નથી પણ એમની આપણે નોંધ લઈએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે પરેશભાઈનો કે એ આવ્યા કે ભાઈ સાહેબ આમાં જોવું હોય જરૂર હોય કહેજો. મેં અહીંયા તમે આવો ને એટલે મજા. અમારા કાર્યક્રમમાં આપીને આવો ને તો મજા, આમ આપો ને એ મજા ના આવે. કે તમે રાત્રિ કાર્યક્રમ કરીએ ત્યારે આવો કે સાહેબ અનુકૂળતા હશે આવીશ કે પણ મારે આજ નીકળવું છે. મેં તો 25 તારીખ રોકાવ, મેં કીધું આપણા કાર્યક્રમમાં જ. તો આજના આ કાર્યક્રમમાં એક સરકાર તરફથી એક મૂકવામાં આવે છે સીટ ને માહિતી કે ભાઈ દાન સ્વરૂપે કેટલા મળ્યા, રોકડ સ્વરૂપે, વસ્તુ સ્વરૂપે, એ આંકડો લખવાનો હોય. તો મારા ખ્યાલ મુજબ આપણી સ્કૂલ હાઈએસ્ટ તાલુકામાં છે ને નીકળશે તો 5000 રૂપિયા તો એક રોકડા સ્વરૂપ આવ્યા છે અને 4200 રૂપિયાની આસપાસ કે 4300 રૂપિયાની આપણને આ કીટ આવી છે. કારણ કે 14 બાળકોમાં આપણે સારી ક્વોલિટીનું આપ્યું છે. બાકી તો ઘણી બધી પણ સરપંચ કે કાંઈ વાંધો નહીં, સારી કીટ લેવાની. એટલે આપણને વાંધો નથી આવતો કે ભાઈ બાળકને ટકે એવું લેવું કે દેવું સારું દેવું. તો આ તકે ફરીથી આપણે બંને મહાનુભાવોનો અને ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત. અને આપણા જે હવે ગ્રામ પંચાયતના વડા છે વહીવટી, તો એમને આપણે હવે થોડોક સાંભળીએ. અને 10 મિનિટ જ છે હવે બેનો, એટલે પછી આપણે તમતારે છૂટા પડીશું. તથા નાના ભૂલકાઓ, આપ સર્વનું ખૂબ ખૂબ શુભેચ્છા. તમે પોતાના જીવન ઘડતરનું પહેલું ડગલું જે આજે બાળકો ભરી રહ્યા છે તેનો આપણે ઉત્સવ કાર્યક્રમ શાળા પ્રવેશ ઉત્સવમાં આપ સૌએ હાજરી આપી તેનો ખૂબ ખૂબ તમને અભિનંદન. અને એક વાત કેવી છે કે શિક્ષક છે, કોઈ પણ શિક્ષક સામાન્ય નથી હોતો. શિક્ષકો પોતાના પ્રયત્ન દ્વારા ખૂબ મહેનત કરતા હોય છે બાળકો પાસે, અને શિક્ષકોની જેટલી જવાબદારી છે બાળકોના જીવન ઘડતરમાં એટલી જ આપણી તમામ વાલીઓની બને છે. તો શિક્ષકો તો શાળા સમયે પૂરતો સમય આપે જ છે બાળકો પાછળ, તો આપણા વાલી તરીકે એટલી જવાબદારી બને કે ઘરે દરરોજ સાંજે અથવા જ્યારે ટાઈમ મળે ત્યારે બાળકને આપણા પોતાના કામમાંથી સમય કાઢીને 20 થી 25 મિનિટ કે અડધી કલાક જેટલો સમય અનુકૂળ આવે તેટલો બાળક સાથે શિક્ષણ વિશે વાત કરીએ. શિક્ષણ વિશે વાત એટલે એવું કહેવાનું નથી કે ભાઈ તમે એને ખીજાવો કે કેમ તને નથી આવડતું, ડારો આપો, ટપકો આપો. બાળકનો સ્વભાવ હોય છે જિજ્ઞાસુ. તમે એને 5 દિવસ ગામમાં રખડવા દેશો, હરવા ફરવા દેશો તો એને એમાં રસ લાગી જશે, એમની મજા આવવા મળશે. તમે રોજ એને 5-10 મિનિટ મોબાઈલ આપશો, કંઈ કહેશો નહીં, તેને મોબાઈલ ઘુમાડવામાં મજા આવશે. એવી રીતે બાળક જ્યારે સ્કૂલેથી સાંજે આવે છે તો તમે 5-10 મિનિટ એને આપો. એવી રીતે નથી કહેતો ખીજાવો તને આવડતું નથી આ તે, પણ બાળક અહીં અત્યારે જે નવા પ્રવેશ લે છે કે હાલ જે અભ્યાસ કરી રહ્યા છે તમામની વાત થાય કે તમે એમને પૂછો બાળક બેટા તને જે કવિતા જે તું સ્કૂલમાં ભણે છો, કોઈ કવિતા આવતી છે મને સંભળાવને, કોઈ વાર્તા મને કહેને, મને એકડા શીખવાડને, મને નથી આવડતા. બાળક સાથે બાળક બનીને તેમને જેટલી જિજ્ઞાસા તમે જગાવશો શિક્ષણ પ્રત્યે એટલા એ જિજ્ઞાસુ બનશે અને શિક્ષણમાં આગળ વધશે. અને તમામ અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છે અને હાલ જે નવા જે પ્રવેશ રહી રહ્યા છે તમામ બાળકો આગળ ભણી ગણીને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે, પોતાના શિક્ષક, વાલી અને લુણકી ગામનું ગૌરવ વધારે તેવી શુભકામના. અમારો ઉત્સાહ વધારવા, રૂડા અવસરને વધુ દીપાવવા. શબ્દો ઓછા પડે છે માણવા માટે આભાર આપનો. બસ આ સ્નેહ સદાય રાખજો શિક્ષણને આગળ ધપાવવા. આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ સુંદર કાર્યક્રમની પૂર્ણાહતિ આભાર વિના અધૂરી છે. આજના આ પ્રવેશ ઉત્સવને સફળ બનાવવા માટે જે અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને વહાલા વાલીઓએ હાજરી આપી છે તેમનો હૃદયપૂર્વક આભાર માનવા હું શાળાના શિક્ષક શ્રી શ્રદ્ધાબેન ભટ્ટીને વિનંતી કરું છું કે તેઓ આભાર વિધિ કરે. અરે પધારે મુખ્ય મહેમાન શ્રી આપણા લુણકી ગામના સરપંચ શ્રી રશ્મિકાબહેન કથિરિયા, ગ્રામ પંચાયતના અન્ય સભ્યો, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દયાબેન, એસએમસીના અધ્યક્ષ શ્રી પરેશભાઈ, એસએમસીના અન્ય સભ્યો, સમસ્ત ગ્રામજનો તેમજ અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, આજે આપણી શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આપણે
તમે સર્વ લોકોએ અહીં આવી આ કાર્યક્રમની શોભા વધારી તેમજ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યો એ બદલ હું અમારા આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર વતી આપ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શાળાના વિકાસ અને પ્રગતિમાં જેમનો અમૂલ્ય ફાળો છે એવા આપણા દાતાશ્રીઓનો પણ આ તકે હું ખાસ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અંતમાં આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સહભાગી બને અને સહયોગ આપનાર તમામનો હું હૃદયપૂર્વક ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મહાનુભાવો શાળા પરિસરની મુલાકાત લેશે અને એસએમ શ્રી સાથે બેઠક કરશે. ત્યારબાદ શાળા પ્રવેશ ઉત્સવને પણ પર્યાવરણ વિશેની અવનેસ કેળવાય તે હેતુસર અને છોડમાં રણછોડ જોવાની દ્રષ્ટિ નાના બાળપણથી જ કેળવાય તે હેતુસર કાર્યસિદ્ધિના ભાગરૂપે શાળાના મેદાનમાં મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. તો મહેમાનોને વિનંતી કે તેઓ શાળાના મેદાનમાં વૃક્ષ વાવેતર કરે.